મધુકુટી. અરે માસ્ટર સાહેબ, ભાગ્યશાળી છો કે તમે આ ઝાડને નથી કાપ્યા. જુઓ, રબરની કિંમત તો આકાશને આંબી રહી છે. મધુકુટી, એ તમે જ હતા ને જે રબરના ઝાડ કાપીને કંઈક બીજું લગાડવા ઈચ્છતા હતા? જે તમે કપાવી નાખત મધુકુટી, તો આજે શું કરી રહ્યા હોત? અરે, તું હમણાં જાગ્યો કે? હા, ગેમ રમી રહ્યો હતો. અરે, ફોન પર રમવા કરતા સૂઈ ગયો હતો સમયસર, ઊંઘ તો પૂરી થાત. ચૂપ થઈ જાઓ મધુકુટી. ચૂપ થઈ ગયો હું તો. તું આવ દીકરા. શૈતાલી નામના મારા એક મિત્રે એક નવો વ્યાપાર શરૂ કર્યો છે. મેં એમને કહ્યું તને નોકરીની જરૂરત છે, એકવાર જઈને એને મળી લે. જરૂર અંકલ. બાપુજી હંમેશા મારી નોકરીને લઈને ઝઘડ્યા કરે છે. શું એ મારી ભૂલ છે કે હું જે કંપનીમાં કામ કરતો હતો એ બંધ થઈ ગઈ? ભણવાનું પતાવ્યા પછી મને ફોરેન કન્ટ્રીઝથી ઓફર મળી, પણ જવા જ નહીં દીધું. એ જ વાત પર અડી રહ્યા કે મારે નોકરી અહીંયા જ કરવી જોઈએ. એમ એટલા માટે કે એ તને પ્રેમ કરે છે. એ ફક્ત એ જ ઈચ્છે છે કે તું હંમેશા એમની સાથે રહે. એમની વાતને ખોટું નહીં લગાડ્યા કર. તું જા અને આજે જ એમની સાથે વાત કર. ટાઈમ ખોટી ના કર. હું આજે જ જઈશ અંકલ. જોજી, જોજી, શું થયું? જોજી, શું થયું? શું વાત છે? તું રડી કેમ રહી છે? બતાવ ને, વાત શું છે? તું રડે કેમ છે? કહે ને. અરે કહે ને, શું કામ રડે છે? એ કોણ? એ સ્ટેફન. મેં તને નથી કીધું, એણે મને માર્યું. તને માર્યું? શું કામ? ઘરે પાછા આવતા વખતે એ મારો પીછો કરતો હતો. એણે એની કારમાં બેસવાનું કહ્યું. જ્યારે મેં ના પાડી ત્યારે મને જબરજસ્તી બેસાડવાની કોશિશ કરી. એ હમણાં ક્યાં મળશે? ભાઈ, સ્ટીફનનો રૂમ કયો છે? અહીંયાથી લે. ઓકે, થેન્ક યુ. શું થયું સર? તમે અહીંયા કેમ આવ્યા છો? જોજી અંદર છે કે? એ હજુ સુધી ઉઠ્યો નથી, અંદર જ ઊંઘે છે. તમે બંને અંદર જાઓ. શું વાત છે? કેમ આવ્યા છે આ લોકો? મને નથી ખબર. ચાલ મારી સાથે. પોલીસ અહીંયા કેમ આવી છે? ચાલ કહ્યું ને. શું વાત છે? ચાલ ચાલ આવી જા. ચાલ. ક્યાં લઈ જાઓ છો આને? હે, અરે સાંભળો તો. સાહેબ, મને ક્યાં જણાવો. લઈ જાઓ છો મારા સાહેબ, દીકરાને? સાંભળો હાલ તો. ચૂપચાપ. કઈ કરો ને, કેમ લઈ જાય છે? ચાલ ચૂપચાપ. ચાલ ચાલ ચૂપચાપ. ચાલ 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 બાપુજી, ચાલ ચાલ ચૂપચાપ. ચાલ અરે, બેસ ગાડીમાં. કેમ લઈ જઈ રહ્યા છે પોલીસવાળા? ચાલ અંદર બેસ. સીધા ઉભો રે. જોજી, શું વાત છે? હાલ જરાક કયો તો. ચાલ જોજી, ગાડીમાં બેસ. તમે એને કેમ લઈ કંઈક કહો તો ખરી. એને કર્યું છે શું શું? થયું, સર? તમે ખસી કંઈક જાઓ. તો કહો. ચાલો. હા.
અરે તું પણ ચાલ ને જોય. હું નહીં આવું. પેલો એસઆઈ મારાથી ચીડાય છે. એ મારો ગુસ્સો તમારા ઉપર કાઢશે. તમે લોકો જાઓ. સર કોને મળવું છે? સર અમારે જોજીને મળવું છે સર. હમણાં એને નહીં મળી શકો. સર એને એકવાર મળીને અમે નીકળી જશું. એને કાંઈ નથી કર્યું સર. કહ્યું ને હમણાં નહીં મળી શકો. તમારા કહેવાથી અહીંયા કાંઈ નહીં થાય. કામ કરો, જાઓ અહીંયાથી હમણાં. હમણાં નહીં મળી શકો. બહાર શેનો અવાજ છે? સર જોજીનું પરિવાર આવ્યું છે. સાંભળ, અમને અંદર નહીં આવવા દેતો. સર જોજીને એકવાર મળવા દો સર. સર એની સાથે એકવાર વાત કરવી છે. એની મમ્મી હોસ્પિટલમાં છે સર. તમે લોકો જાઓ. સર પ્લીઝ. સર બસ એકવાર મળવા દો, પછી જતા રહીશું. અમે કાયદાના દ્રષ્ટિએ આની પરમિશન નહીં આપીએ. સર મને વિશ્વાસ છે જોજી કોઈને મારી ન શકે. એને મળવાની કોઈને પરમિશન નથી. એકવાર કહ્યું સમજમાં નથી આવતું. સર સર, અહીંયા ઊભા રહીને તમને કોઈ ફાયદો નથી થવાનો. અમે જોજી માટે કાંઈ નહીં કરી શકીએ. ચાલો ઘરે જાઓ. તમારો સમય બરબાદ નહીં કરો. કોઈ સારા વકીલને મળો. ત્યાં જુઓ, એ ત્યાં ઉભો છે. જલ્દી આવો. હું કેટલા ટાઈમથી તારી રાહ જોઈ રહ્યો છું. ક્યાં છે તું? હું અહીંયા પુલની પાસે બેઠો છું. જલ્દી આવ ને યાર. મારી ગાડી, મારી બાઈક લઈને ગયો. ખબર નજરોથી દૂર કોઈ દૂર જાણે કોઈ દીપ પડે, દૂર કોઈ કિનારા પર કોઈ દીપ પડે. નજરોથી દૂર કોઈ દૂર જાણે કોઈ દીપ પડે, બ્રિજ ક્રોસ કરીને આગળ જાય છે. ઓવર. દૂર કોઈ કિનારા પર કોઈ દીપ પડે. આ રસ્તાને કોઈએ હજી સુધી જોયો નથી. કઈ દિશામાં જઈ રહી તું યાત્રાની રેખા? શું સાચી છે અધૂરી કોઈ મંજિલ? જ્યાં ન્યાય નથી ત્યાં કહે કરવું શું દિલ? સાચું તો એ જ સત્ય છે જે મરીને પણ બોલે. પડદાની પાછળનો ભેદ ખોલે. સાચું તો એ જ સત્ય છે જે મરીને પણ બોલે. પડદાની પાછળનો ભેદ ખોલે.